વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોપા ટ્રેડ અંતર્ગત યુઝર ડિફાઇન ફંક્શન લેસન વિશે આપ સૌને તાલીમસર માર્ગદર્શન આપીશ. યુઝર ડિફાઇન ફંક્શનની શું જરૂરિયાત છે એ પહેલાં જોઈએ તો એક્સેલની અંદર બે પ્રકારના ફંક્શન હોય છે, યુઝર ડિફાઇન ફંક્શન અને ઇનબિલ્ટ ફંક્શન. ઇનબિલ્ટ ફંક્શન એક્સેલ સાથે આપણને મળે છે, જેવા કે સમ, મેક્સિમમ, મિનિમમ. આ બધા ફંક્શનનો આપણે એક્સેલમાં ઉપયોગ કરીએ છીએ. છતાં પણ યુઝરની રિક્વાયરમેન્ટ અનુસાર ઘણીવાર આપણે નવા ફંક્શન ક્રિએટ કરવા પડે છે. આવા સમયે આપણે યુઝર ડિફાઇન ફંક્શન ક્રિએટ કરીએ છીએ. તો હવે આપણે યુઝર ડિફાઇન ફંક્શન વિશેની એક પીપીટી જોઈએ. યુઝર ડિફાઇન ફંક્શન ઇન VBA. એક્સેલ વિઝ્યુઅલ બેઝિકમાં પણ મોટાભાગની પ્રોગ્રામિંગ લેંગ્વેજની જેમ કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે સૂચનાઓના સમૂહને પ્રોસિજરમાં મૂકવામાં આવે છે, જેને ફંક્શન અથવા સબરૂટીન કહેવામાં આવે છે. ફંક્શન અને સબરૂટીન વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે ફંક્શન વેલ્યુ રિટર્ન કરે છે, જ્યારે સબરૂટીન વેલ્યુ રિટર્ન કરતા નથી. એટલે કે ફંક્શનને જ્યારે એક્ઝિક્યુટ કરાવવામાં આવે ત્યારે એમાંથી કંઈક આઉટપુટ આપણને મળે છે, જ્યારે સબરૂટીનને એક્ઝિક્યુશન કરવામાં આવે ત્યારે કોઈ પણ પ્રકારનું આઉટપુટ મળતું નથી. તેથી જો તમે કોઈ કાર્ય, દાખલા તરીકે નંબરનો સરવાળો કરવા માંગો છો જે વેલ્યુ રિઝલ્ટ રિટર્ન કરતા હોય, તો તેમાં સામાન્ય રીતે ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે બે સંખ્યાનો સરવાળો કરવાનો છે અને તેનું આઉટપુટ આપણે મેળવવાનું છે. તો એના માટે તમારે બે વેરિયેબલ ઇનપુટ કરાવવા પડે અને પછી એનો સરવાળો કરવો પડે. પરંતુ જો સેલ કે ટેબલનું ફોર્મેટિંગ કરવાનું હોય તો ફક્ત ફોર્મેટિંગ એક્શન એપ્લાય કરવાની જરૂર છે. તો ત્યારે તમે કદાચ સબરૂટીનની પસંદગી કરી શકાય. યુઝર ડિફાઇન ફંક્શન, તમે તમારા પોતાના ફંક્શન અથવા યુઝર ડિફાઇન ફંક્શન બનાવી શકો છો, જે એક્સેલ VBAના મોસ્ટ પાવરફુલ ફીચરમાંથી એક છે. યુઝર ડિફાઇન ફંક્શન એ સાદા ફંક્શન છે જે તમે તમારા પોતાના કાર્ય ડિફાઇન કરવા માટે જાતે બનાવો છો. યુઝર ડિફાઇન ફંક્શનને ઘણીવાર કસ્ટમ ફંક્શન પણ કહેવામાં આવે છે. કસ્ટમ ફંક્શન કેમ કહેવામાં આવે? કારણ કે એ તમે જાતે ક્રિએટ કરો છો, તમારી પોતાની વિવેક બુદ્ધિનો એની અંદર તમે ઉપયોગ કરો છો. UDF વર્કબુક સાથે એટેચ કોડ મોડ્યુલમાં રહેલા હોય છે, જેથી તે જ્યારે વર્કબુક ખુલ્લી હશે ત્યારે તે હંમેશા ઉપલબ્ધ રહેશે. એટલે કે જ્યારે યુઝર ડિફાઇન ફંક્શન ક્રિએટ કરવામાં આવે વર્કબુકની અંદર, ત્યારે એ મોડ્યુલની અંદર જ બનાવવામાં આવે છે. વૈકલ્પિક રીતે તમે તમારા પોતાના એડિન ક્રિએટ કરી શકો છો, જે એક કે તેથી વધારે ફંક્શન ધરાવે છે, જેને એક્સેલમાં ઇન્સ્ટોલ કરી શકાય છે. અહીં યુઝર ડિફાઇન ફંક્શનને સ્પ્રેડશીટના સેલ કે ફોર્મ્યુલા બારમાં MS એક્સેલ સ્પ્રેડશીટની બિલ્ટ-ઇન ફોર્મ્યુલાની માફક એન્ટર કરી શકાય છે. મેક્રોની જેમ કસ્ટમ ફંક્શન પણ વિઝ્યુઅલ બેઝિક ફોર એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. કસ્ટમ ફંક્શન મેક્રોથી બે રીતે અલગ પડે છે. તે સબ પ્રોસિજરની જગ્યાએ ફંક્શન પ્રોસિજરનો ઉપયોગ કરે છે. તેની શરૂઆત સબ સ્ટેટમેન્ટના બદલે ફંક્શન સ્ટેટમેન્ટથી થાય છે અને અંત એન્ડ સબના બદલે એન્ડ ફંક્શનથી થાય છે. તે કાર્ય કરવાને બદલે ગણતરી કરે છે. જુદા જુદા પ્રકારના સ્ટેટમેન્ટ, જેવા કે જે સ્ટેટમેન્ટ સિલેક્ટ રેન્જ કરીને ફોર્મેટ રેન્જ કરીએ છીએ, તેવા સ્ટેટમેન્ટને સામાન્ય રીતે કસ્ટમ ફંક્શનમાંથી બાકાત રાખવામાં આવે છે. હવે એક આપણે એક્ઝામ્પલ જોઈએ. ફંક્શન એરિયા. અહીં બે વેરિયેબલ આપેલા છે, dim L અને B. L બરાબર 10 અને B બરાબર 20.
એલ બરાબર 10 એટલે કે એલની વેલ્યુ 10 છે અને બીની વેલ્યુ 20 છે. હવે ડિબગ ડોટ પ્રિન્ટ સ્ટેટમેન્ટની મદદથી આપણે એનું મલ્ટિપ્લિકેશન કરાવીએ. ડિબગ ડોટ પ્રિન્ટ સ્ટેટમેન્ટની મદદથી મલ્ટિપ્લિકેશન કરવાથી એનો ગુણાકાર થઈને તમને આઉટપુટ મળશે. હવે જોઈએ કે VBAમાં એક્સેલની અંદર VBA એટલે કે ડેવલપર કઈ રીતે ઓપન કરવું. તો ડેવલપર ટેબ ઉપર ક્લિક કરો. ડેવલપર ટેબ ઉપર ક્લિક કરવાથી કોર્નર પર તમને વિઝ્યુઅલ બેઝિક ટૂલ્સ જોવા મળશે. એના ઉપર ક્લિક કરવાથી તમારું VBA ઓપન થશે. જ્યારે તમે VBA ઓપન કરશો તો તમને સ્ક્રીન ખાલી દેખાશે. હવે તમારે એની અંદર મોડ્યુલ બનાવવાનું છે અને તેની અંદર કોડ લખવાનો છે. તો મોડ્યુલ બનાવવા માટે ઇન્સર્ટ મોડ્યુલ ઉપર ક્લિક કરો. હવે મોડ્યુલ ઉપર ક્લિક કર્યા પછી જે આપણે આગળ સમજ્યા તે કોડ લખો અને પછી એનું એક્ઝિક્યુશન એટલે કે રન કરાવો. અને રન કરાવવા માટે તમારે રન ટૂલ્સનો ઉપયોગ કરવાનો છે. રન ટૂલ્સનો ઉપયોગ કરવા માટે F5 કી પ્રેસ કરો અથવા ઉપર જે નિશાન બતાવ્યું છે રન ટૂલનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તમે રિઝલ્ટને જોવાનું છે. તો રિઝલ્ટ જોવા માટે ઇમિડિયેટ વિન્ડો ઓપન કરો. ઇમિડિયેટ વિન્ડોની અંદર તમને રિઝલ્ટ જોવા મળશે. વૈકલ્પિક રીતે આ ફંક્શનને બીજી પ્રોસિજર દ્વારા કોલ કરાવી શકાય છે. દાખલા તરીકે સબ ટેસ્ટ FN. હવે આપણે જે એરિયા ફંક્શન બનાવ્યું છે એને આપણે ટેસ્ટ FN ફંક્શનની અંદર એને કોલ કરાવવાનું છે, જેથી એ ફંક્શન એરિયા ફંક્શનને કોલ કરી આપશે. અહીં ટેસ્ટ FN એ એક સબરૂટીન છે. હવે જોઈએ કે પ્રોસિજરની અંદર કઈ રીતે કોલ કરાવવાનું. તો એની નીચે તમે આ ફંક્શનને ટેસ્ટ FNની અંદર કોલ એરિયા લખો અને પછી એને તમે રન કરાવો તો એ રન થઈ જશે. રન પ્રોસિજરની અંદર તમારે ટેસ્ટ FN ફંક્શન ઉપર ક્લિક કરીને રન ઉપર ક્લિક કરો. હવે રિટર્નિંગ વેલ્યુ ફ્રોમ ધ પ્રોસિજર. હવે જ્યારે પ્રોસિજર વેલ્યુ રિટર્ન કેવી રીતે કરે છે એ જોઈએ. આગળના એક્ઝામ્પલમાં એરિયા ફંક્શનમાં L ઇન્ટુ બીની ગણતરી કરી. જે સબરૂટીન આ ફંક્શનને કોલ કરે તે આ વેલ્યુ રિટર્ન કરે છે. સબ ટેસ્ટ FN ડિબગ ડોટ પ્રિન્ટ ધ ફંક્શન હેઝ રિટર્ન ધ વેલ્યુ એન્ડ એરિયા. એનો અર્થ એમ થાય કે ટેસ્ટ ફંક્શન જે છે એની અંદર આપણે ડિબગ ડોટ પ્રિન્ટ સ્ટેટમેન્ટનો ઉપયોગ કર્યો અને એની અંદર આપણે એરિયા એટલે કે તમને ખબર પડે કે હવે આ ટેસ્ટ ફંક્શનની મદદથી શું રિટર્ન કરાવવા માંગો છો, એટલે આપણે એરિયા રિટર્ન કરાવીએ છીએ. હવે જોઈએ ફંક્શન એરિયા ડીમ L, B, A. અહીં L, B અને A 3 વેરિયેબલ છે. એલની વેલ્યુ 10 છે અને બીની વેલ્યુ 20 છે. એરિયા કેલ્ક્યુલેશન માટે L ઇન્ટુ બી લીધેલ છે. હવે જોઈએ આગળ કે આ ફંક્શન હવે જ્યારે આપણે કોડનું એક્ઝિક્યુશન કરાવીએ એટલે કે એને રન કરાવીએ ત્યારે આ વેલ્યુ તમને રિટર્ન થયેલી ઇમિડિયેટ વિન્ડોની અંદર જોવા મળશે. હવે જોઈએ કે ફંક્શનની અંદર આર્ગ્યુમેન્ટ કેવી રીતે પાસ કરાવવાના. હવે આગળના એક્ઝામ્પલમાં આપણે જોયું કે ફંક્શનની અંદર આપણે આર્ગ્યુમેન્ટ પાસ નથી કરાવ્યા એટલે કે એની સાથે કોઈ વેલ્યુ લીધેલી નથી. આર્ગ્યુમેન્ટ પાસ કરાવવા એટલે કે ફંક્શન પછીના બ્રેકેટની અંદર આપણે એક કે બેથી વધારે વેરિયેબલને પાસ કરાવીએ છીએ. તો આર્ગ્યુમેન્ટ બે રીતે પાસ કરાવી શકાય છે. બાય વેલ્યુ કે એની મૂળ વેલ્યુ છે એની કોપીને આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કરાવી શકાય અને બાય રેફરન્સ એટલે કે રેફરન્સને આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કરાવી શકાય. હવે જોઈએ કે બાય રેફરન્સ એ કેવી રીતે પાસ થાય છે. તો બાય રેફરન્સ એ આર્ગ્યુમેન્ટ પાસ કરવાની ડિફોલ્ટ મેથડ છે. જો તમે કોઈપણ પ્રકારનો ટાઈપ ના આપો તો બાય રેફરન્સ ઓટોમેટિકલી એ લઈ લેશે. એટલે કે જો તમે કોઈપણ પ્રકારના આર્ગ્યુમેન્ટ સ્પેસિફાય કરેલ નથી તો તે તેને બાય રેફરન્સ સમજી લેશે. જ્યારે આર્ગ્યુમેન્ટ ટાઈપ આપવી ફરજિયાત ના હોય ત્યારે તે હંમેશા બાય રેફરન્સ સ્પેસિફાય કરવા માટે એક સારી પ્રેક્ટિસ છે. એક્ઝામ્પલ ફોર બાય વેલ્યુ. હવે જોઈએ કે અહીં આપણે એક ફંક્શન લીધેલું છે સબ ટેસ્ટ ફંક્શન ડીમ A, B એઝ ઇન્ટીજર. A અને Bની ડેટા ટાઈપ ઇન્ટીજર છે. A બરાબર 4 એટલે કે એની વેલ્યુ 4 ઇનિશિયલાઇઝ કરેલી છે. B બરાબર મલ્ટીપ્લાય
એ. અહીં મલ્ટીપ્લાય એ એક જુદું ફંક્શન છે જેની અંદર આપણે એની વેલ્યુને પાસ કરાવેલી છે. હવે જોઈએ કે ડીબગ ડોટ પ્રિન્ટ એ ઇઝ એન્ડ એ એટલે કે ડીબગ ડોટ પ્રિન્ટ સ્ટેટમેન્ટની મદદથી આપણે એની વેલ્યુ પાસ કરાવીએ છીએ. ડીબગ ડોટ પ્રિન્ટ ધ ફંક્શન હેઝ રિટન ધ વેલ્યુ એન્ડ બી એટલે કે બીની અંદર મલ્ટીપ્લાય બાય એ જે વેલ્યુ આપણે મલ્ટીપ્લાયની અંદર પાસ કરાવી છે એનો ઉપયોગ આપણે બીમાં કરાવીએ છીએ એટલે કે બી બરાબર મલ્ટીપ્લાય બાય એ કરાવેલ છે. હવે જોઈએ ફંક્શન મલ્ટીપ્લાય બાય વેલ્યુ એ એઝ ઇન્ટીજર. અહીં જોઈ શકાય છે કે એને આપણે એઝ અ ઇન્ટીજર તરીકે ડિક્લેર કરેલો છે. એ બરાબર એ ઇન્ટુ 10 મલ્ટીપ્લાય બરાબર એ એન્ડ ફંક્શન અહીં ફંક્શનનો એન્ડ થાય છે. ઉપરનું રિઝલ્ટ જોતાં આપણને ખબર પડે કે એ બરાબર 4 છે. ધ ફંક્શન હેઝ રિટન ધ વેલ્યુ 40. આનો અર્થ એ થાય છે કે જે વેલ્યુ પાસ કરવામાં આવી તેના ઉપર ફંક્શનની કોઈ અસર થયેલ નથી. એક્ઝામ્પલ ફોર બાય રેફરન્સ. બાય રેફરન્સનું એક એક્ઝામ્પલ લઈ લઈએ. સબ ટેસ્ટ અહીં એક ટેસ્ટ સબરૂટીન છે. ડીમ એ એઝ ઇન્ટીજર. એ એક ઇન્ટીજર પ્રકારનો વેરિયેબલ છે. એ બરાબર 10 અને એની વેલ્યુ 10 ઇનિશિયલાઇઝ કરેલી છે. હવે ડીબગ ડોટ પ્રિન્ટ સ્ટેટમેન્ટની અંદર આપણે મોડિફાય એ એટલે કે મોડિફાય નામનું એક ફંક્શન બનાવેલું છે અને એની અંદર એનો રેફરન્સને પાસ કરાવેલો છે. ધ ફંક્શન હેઝ રિટન ધ વેલ્યુ મોડિફાય એ. ડીબગ ડોટ પ્રિન્ટ એ ઇઝ નાવ એન્ડ એ. હવે જુઓ કે પહેલાં આપણે એની વેલ્યુ 10 આપેલી છે અને પછી મોડિફાય એ અને એ. હવે બંને સ્ટેટમેન્ટથી આપણને શું આઉટપુટ મળે એ જોઈએ. હવે મોડિફાય ફંક્શનની અંદર શું લખવામાં આવેલ છે અને કઈ રીતે એને મોડિફાઈ કરેલ છે એના વિશે લખેલ છે. એ બરાબર એ ઇન્ટુ 2 મોડિફાઈ બરાબર એ. હવે એન્ડ ફંક્શન અહીં ફંક્શન પૂર્ણ થાય છે. હવે રિઝલ્ટ જોઈએ. ધ ફંક્શન હેઝ રિટન ધ વેલ્યુ 20. એનો અર્થ એમ થાય આગળના પીપીટીમાં જોયું કે મોડિફાઈ એ લખેલું હતું એટલે એની અસર થાય છે અને વેલ્યુ 20 રિટર્ન થાય છે. હવે એ મોડિફાઈ થઈ જાય છે અને એને આપણે બદલી નાખીએ છીએ એટલે ફરીથી એની પ્રિન્ટ થાય છે. એની અંદર પણ તમે 20 જોઈ શકો છો. હવે કોલિંગ યુઝર ડિફાઇન ફંક્શન ફ્રોમ વર્કશીટ. હવે વર્કશીટ માંથી આપણે યુઝર ડિફાઇન ફંક્શનને કેવી રીતે કોલ કરાવવાના એ વિશે થોડું જોઈએ. તમે બિલ્ટ-ઇન ફંક્શનની જેમ જ યુઝર ડિફાઇન ફંક્શનને પણ કોલ કરી શકાય છે. જે રીતે એક્સેલની અંદર તમે સમ ફંક્શન, મેક્સિમમ ફંક્શન, મિનિમમ ફંક્શનનો ઉપયોગ કરો છો સેમ એઝ તમે યુઝર ડિફાઇન ફંક્શન કે જે તમે બનાવો છો એની અંદર એનો પણ તમે ઉપયોગ કરી શકાય છે. એક્સેલમાં જે રીતે સામાન્ય ફંક્શન સાથે કરવામાં આવે છે તે રીતે સેલમાં ફંક્શનના નામ સાથે આર્ગ્યુમેન્ટ્સ લખવામાં આવે છે. તો એક્સેલની અંદર આર્ગ્યુમેન્ટ્સ લખવું જે ફંક્શનની અંદર તમે વેલ્યુ પાસ કરાવેલી હોય એ જગ્યા ઉપર તમારે આર્ગ્યુમેન્ટ્સ લખવા જરૂરી છે. એટલે કે જ્યાં તમે રેફરન્સ આપો છો ત્યાં જ તમારે આર્ગ્યુમેન્ટ પાસ કરાવવાની જરૂરિયાત પડે છે. બાકી તમારે આર્ગ્યુમેન્ટની જરૂર પડતી નથી. અને કેવી રીતે કરવાનું એ તમે જે રીતે ડિફાઇન કરેલું હશે એ રીતે કરી શકાય છે. હવે જોઈએ કે તમે જે રીતે ફંક્શનની અંદર વેલ્યુ પાસ કરાવી શકો છો કે એ જ રીતે તમે ઘણી બધી વેલ્યુ હોય એટલે કે એક રોની અંદર આવતી હોય એટલે કે એરે બની જતો હોય તો એને પણ તમે ફંક્શનની અંદર પાસ કરાવી શકો છો. તો ફંક્શનની અંદર એરે કઈ રીતે પાસ કરવાનો તે જોઈએ. ફંક્શન ઇનપુટ પેરામીટર તરીકે એક્સેપ્ટ કરી શકે છે. એરેને પણ એ એક્સેપ્ટ કરી લે છે. એરે હંમેશા બાય રેફરન્સ તરીકે પાસ થાય છે. હવે જુઓ કે આપણે બાય વેલ્યુ પણ જોઈ અને બાય રેફરન્સ પણ જોયું પણ એરેને હંમેશા કઈ રીતે પાસ કરવાનો છે? બાય રેફરન્સ તરીકે જ પાસ કરવાનો છે. જો તમે બાય વેલ્યુ તરીકે પાસ કરવાનો પ્રયત્ન કરશો તો તમે કમ્પાઇલ એરર રિસીવ કરશો. એટલે કે કમ્પાઇલ એરર આવી જશે અને તમે પ્રોગ્રામનું એક્ઝિક્યુશન કરાવી શકશો નહીં અને તમને આઉટપુટ મળશે નહીં. એટલે આપણે પહેલેથી સમજી લેવું જરૂરી છે કે જ્યારે પણ તમે એરેનો ઉપયોગ કરો ત્યારે તમારે બાય રેફરન્સનો ઉપયોગ કરવો જરૂરી છે. હવે જોઈએ પાસિંગ એરેનું એક એક્ઝામ્પલ. અહીં જોઈએ કે એક ટેસ્ટ નામનું એક સબરૂટીન બનાવેલી છે. એની અંદર એરે 1 to 10 એઝ ઇન્ટીજર. અહીં 1 to 10 એટલે કે એની અંદર તમે 10 વેલ્યુ ઇન્સર્ટ કરાવી શકો છો અને એને ડિસ્પ્લે કરાવી શકો છો અને એની ડેટા ટાઈપ છે ઇન્ટીજર. અહીં આઈ એઝ ઇન્ટીજર. આઈ કેવો વેરિયેબલ છે કે એ ઇન્ટીજર વેરિયેબલ છે જે તમે અહીં ઇનિશિયલાઇઝ કરેલો છે. હવે જોઈએ અહીં આપણે એક લૂપનો ઉપયોગ કરવાનો છે. ફોર આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to 10 ફોર સ્ટેટમેન્ટનો ઉપયોગ કરેલો છે અને ફોરમાં આઈની વેલ્યુ 1 થી 10 સુધી 1 by 1 ઇન્ક્રીમેન્ટ થયા કરે છે. એરે ઓફ આઈ ઇઝ ઇક્વલ ટુ
આઈ, એટલે કે અહીં એરે ઓફ આઈ એ આઈની વેલ્યુ તમને 1 by 1 ડિસ્પ્લે કરશે. કોલ fn1 એરે, અહીં fn1 એક ફંક્શન છે અને એ એરેને કોલ કરે છે. ફોર આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to 10 debug ડોટ પ્રિન્ટ એરે ઓફ આઈ સ્પેસ ટુ સ્પેસ ફંક્શન છે. હવે જોઈએ કે આનાથી આપણને આઉટપુટ મળશે. તો હવે fn1 ફંક્શનની અંદર શું લખેલું છે એ પણ આપણે જોઈ લઈએ. ડીમ આઈ એઝ ઇન્ટીજર, અહીંયા પણ એક બીજો વેરિયેબલ લીધેલો છે આઈ. હવે આઈની લોઅર બાઉન્ડ અને અપર બાઉન્ડ આપણે નક્કી કરેલી છે. તો આપણે કેટલી કરેલી છે? ત્યાં 1 to 10 કરેલી છે. અહીંયા fn1 એ કોમન છે, તમે એની અંદર તમે કોઈ બીજા ફંક્શન માટે પણ આ સબરૂટીનનો ઉપયોગ કરી શકો. અને ત્યારે તમારે લોઅર બાઉન્ડ કેટલી આપવી અને અપર બાઉન્ડ કેટલી આપી એ તમે કોલિંગ ફંક્શનની અંદર, જે ફંક્શનની અંદર તમે આ ફંક્શનનો ઉપયોગ કરશો ત્યાં તમારે એની નક્કી કરવાની રહેશે. એરે ઓફ આઈ ઇઝ ઇક્વલ ટુ એરે ઓફ આઈ ઇન્ટુ 2, એટલે કે એરે ઓફ આઈ ઇન્ટુ 2 એટલે કે એરેની દરેક વેલ્યુ સાથે મલ્ટીપ્લાય બાય 2 થશે. હવે આ વેલ્યુને આપણે એક્સેલની સ્ક્રીન ઉપર એટલે કે શીટની અંદર ડિસ્પ્લે કરવાની છે. તો શીટની અંદર ડિસ્પ્લે કરાવવા માટે સેલ્સની અંદર એટલે એક્સેલના દરેક સેલની અંદર તમને ઇન્ક્રીમેન્ટ થયા કરશે અને દરેક સેલની અંદર તમને એરેની વેલ્યુ તમને ડિસ્પ્લે થયેલી જોવા મળશે. હવે જોઈએ કે વેરિયેબલનો સ્કોપ શું હોય છે, કે દરેક વેરિયેબલને તમે ક્યાં ક્યાં વાપરી શકો છો. અને વેરિયેબલને દરેકને જ્યારે તમે એને ઇનિશિયલાઇઝ કરો છો ત્યારે એને નક્કી હોય છે, એરિયા નક્કી હોય છે કે એ એરિયા પૂરતો જ કામ કરતો હોય છે અને એ બીજા એરિયામાં કામ કરી શકતો નથી. હવે જોઈએ કે વેરિયેબલની અંદર 4 પ્રકારના સ્કોપ છે. એક છે પ્રોસિજરલ સ્કોપ, મોડ્યુલ સ્કોપ, ગ્લોબલ સ્કોપ અને પ્રોજેક્ટ સ્કોપ. હવે જોઈએ કે વેરિયેબલ કેવી રીતે અને ક્યારે ડિક્લેર કરવો તેનો આધાર તે કદાચ સિંગલ પ્રોસિજરમાં એક્સેસ કરી શકાતા હોય કે મોડ્યુલની બધી પ્રોસિજરમાં એક્સેસ કરી શકાતા હોય કે તેની ઉપર જોઈએ તો રેશિયો પ્રોજેક્ટ એટલે કે પ્રોજેક્ટની અંદર પ્રોજેક્ટ કે ગ્રુપ ઓફ રિલેટેડ પ્રોજેક્ટ, એક પ્રોજેક્ટના ઘણા બધા ગ્રુપની અંદર એને એક્સેસ કરી શકાતા છે. ઘણીવાર વેરિયેબલ સ્કોપ નક્કી કરવા માટે વિઝિબિલિટી ટર્મનો પણ ઉપયોગ કરવામાં આવે છે. હવે એના 4 લેવલ છે. પહેલું છે એનું પ્રોસિજર લેવલ સ્કોપ, મોડ્યુલ લેવલ સ્કોપ, પ્રોજેક્ટ લેવલ સ્કોપ અને ગ્લોબલ લેવલ સ્કોપ. હવે જોઈએ પહેલાં આપણે કે 4 લેવલમાંથી પહેલાં આપણે જોઈએ કે કેવી રીતે વખત. તો પહેલાં મિડલમાં છે પ્રોસિજર સ્કોપ, એના પછી છે મોડ્યુલ સ્કોપ, પ્રોજેક્ટ સ્કોપ અને ગ્લોબલ સ્કોપ. આપણી ફિગર ઉપરથી આપણે સમજી શકાય કે પ્રોસિજર સ્કોપનો એરિયા કેટલો છે. જે બાઉન્ડ્રી નક્કી કરેલી છે બાઉન્ડ્રીની બહાર પ્રોસિજર સ્કોપની અંદર ડિક્લેર કરેલા વેરિયેબલને મોડ્યુલની અંદર વાપરી શકાતા નથી, એટલે કે એ પર્ટિક્યુલર પ્રોસિજર માટે જ વર્ક કરશે. હવે જોઈએ કે મોડ્યુલ સ્કોપ. તો મોડ્યુલ સ્કોપની અંદર જેટલા બી વેરિયેબલ ડિક્લેર કરેલા છે એ ફક્ત મોડ્યુલ અને મોડ્યુલની અંદરની પ્રોસિજરની અંદર વાપરી શકાય છે, પણ મોડ્યુલની બહારની પ્રોસિજરમાં તમે વાપરી શકશો નહીં. ત્યાર પછી છે પ્રોજેક્ટ સ્કોપ. પ્રોજેક્ટ સ્કોપ વેરિયેબલ જોઈ શકાય કે મોડ્યુલની બહાર છે, એટલે પ્રોજેક્ટની અંદર જેટલા બી મોડ્યુલ છે તો પ્રોજેક્ટની અંદર જેટલા બી પ્રોજેક્ટ સ્કોપની અંદર ડિક્લેર કરેલા વેરિયેબલ છે તો એને મોડ્યુલ સ્કોપની અંદર અને પ્રોસિજર સ્કોપની અંદર વાપરી શકાય. ત્યાર પછી છે ગ્લોબલ સ્કોપ. હવે ગ્લોબલ સ્કોપની અંદર છે એટલે નામ પરથી જ આપણને ખબર પડે કે એનો એરિયા ખૂબ વિસ્તાર છે, કે ગ્લોબલની અંદર ડિક્લેર કરેલા વેરિયેબલ પ્રોજેક્ટમાં પણ વાપરી શકાય, મોડ્યુલમાં પણ વાપરી શકાય અને પ્રોસિજરમાં પણ વાપરી શકાય. હવે આગળ જોઈએ પ્રોસિજરલ સ્કોપ, લોકલ વેરિયેબલ. નામ પણ લોકલ છે એટલે ખબર પડી જાય કે એનું લોકલ એરિયાની અંદર જ વર્ક કરશે, જ્યારે એને બહાર જાઓ એટલે એ કામ કરશે નહીં. પ્રોસિજરલ સ્કોપ સાથેના લોકલ વેરિયેબલ ફક્ત પ્રોસિજરની અંદર જ માન્ય હોય છે કે જ્યાં તે જાહેર કરવામાં આવે છે. લોકલ વેરિયેબલને ડીમ કે સ્ટેટિક શબ્દનો ઉપયોગ કરીને જાહેર કરી શકાય. જે પ્રોસિજરમાં જ્યાં સુધી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી લોકલ વેરિયેબલ પ્રોસિજરમાં ચાલુ રહે છે. જ્યારે પ્રોસિજર ચાલી સમાપ્ત થાય છે એટલે કે પૂરી થાય છે ત્યારે સામાન્ય રીતે આ પ્રોસિજર્સ લોકલ વેરિયેબલ સચવાતા નથી અને તે વેરિયેબલ માટે ફાળવવામાં આવેલી મેમરી રિલીઝ થાય છે એટલે કે ફ્રી થઈ જાય છે. જ્યારે બીજી વાર પ્રોસિજર એક્ઝિક્યુટ થાય ત્યારે લોકલ વેરિયેબલ ફરીથી ઇનિશિયલાઇઝ થાય છે. એટલે કે લોકલ
વેરિયેબલ જેટલા બી છે એ એની પ્રોસિજર પૂરતા જ મર્યાદિત છે. એ પ્રોસિજરની અંદર જ કામ કરશે, બીજી પ્રોસિજરની અંદર કામ કરશે નહીં. એક એક્ઝામ્પલ જોઈએ. અહીં એક ડીએસપી નામનું સબરૂટીન બનાવેલી છે. એમાં એક વેરિયેબલ સ્ટ્રિંગ ડિક્લેર કરેલી છે, એસ સ્ટ્રિંગ, એસ બરાબર હેલો મેસેજ બોક્સ એસ. મેસેજ બોક્સનો ઉપયોગ કરીને તમે એસની વેલ્યુને તમે મેસેજ બોક્સની અંદર ડિસ્પ્લે કરાવી શકો છો. હવે જુઓ કે મોડ્યુલ 1માં ડીએસપી સબરૂટીન રન કરતાં તે મેસેજ બોક્સમાં હેલો મેસેજ પ્રદર્શિત કરશે. જ્યારે પણ આ પ્રોસિજરને રન કરવામાં આવે ત્યારે મેસેજ બોક્સ ડિસ્પ્લે થશે અને એ મેસેજ બોક્સની અંદર હેલો પ્રિન્ટ થયેલું તમે જોવા મળશે. હવે એક સબરૂટીન સીટ 1માં બનાવીએ અને તેમાં મોડ્યુલ 1માંથી ડીએસપી પ્રોસિજર કોલ કરે અને કમાન્ડ બટનની ક્લિક ઇવેન્ટ રન કરીએ. શબ બટન 1ની ક્લિક ઇવેન્ટ અને ડીએસપી એન્ડ સબ. અહીં બટન 1ની ક્લિક ઇવેન્ટ પૂરી થાય. હવે આ કોડ રન કરવાથી એરર જનરેટ થશે કારણ કે સબરૂટીન ડીએસપી અને વેરિયેબલ મોડ્યુલ 1માં લોકલ વેરિયેબલ છે અને તે અન્યત્ર એક્સેસ કરી શકાતા નથી. હવે સમજી શકાય છે ને કે તમે જે વેરિયેબલ હવે મોડ્યુલની અંદર જે વેરિયેબલ ડિક્લેર કરેલ છે એ ક્યાં કરેલ છે, તો એ જે વેરિયેબલ ડિક્લેર કરેલો છે એ સબરૂટીનની અંદર છે અને એ સબરૂટીનની બહાર કામ કરી શકવાનો નથી, એટલે કે પ્રોસિજરની બહાર કામ કરી શકવાનો નથી. એટલે હંમેશા આવી રીતે તમે વેરિયેબલનો ઉપયોગ કરશો તો એ તમને એરર જનરેટ કરશે. હવે જોઈએ સ્ટેટિક વેરિયેબલ. હવે સ્ટેટિક કોને કહેવાય, તો કે વિઝ્યુઅલ બેઝિક ચાલુ હોય તે સમગ્ર સમય દરમિયાન સ્ટેટિક સ્ટેટમેન્ટ સાથે જાહેર કરેલ લોકલ વેરિયેબલ અસ્તિત્વમાં રહે છે. જ્યારે નીચેનામાંથી કોઈ પણ થાય ત્યારે આ વેરિયેબલ રિસેટ થાય છે. ધ મેક્રો જનરેટેડ અનટ્રેપ્ડ રન ટાઈમ એરર આવે ત્યારે એ રિસેટ થાય. વિઝ્યુઅલ બેઝિક હોલ્ટેડ એટલે કે એ હેંગ થઈ જાય વિઝ્યુઅલ બેઝિક તો એ રિસેટ થાય. એક્સેલમાંથી તમે બહાર નીકળી જાઓ ત્યારે સેટ થાય અને જ્યારે મોડ્યુલ ચેન્જ કરો ત્યારે આ વેરિયેબલ સેટ થાય છે. દાખલા તરીકે આપણે એક બે સંખ્યાના સરવાળા માટે એક ફાઇન્ડ ટોટલ પ્રોસિજર બનાવીએ, તે ચલાવવામાં આવે છે. તે દરેક વખતે એક્યુમ્યુલેટ વેરિયેબલ તેની વેલ્યુ સાચવી રાખે છે. જ્યારે પહેલી વખત મોડ્યુલ રન કરવામાં આવે અને તેમાં 2 વેલ્યુ દાખલ કરો છો તો મેસેજ બોક્સમાં 2 વેલ્યુ ડિસ્પ્લે થશે. હવે બીજી વાર ફરીથી રન કરવામાં આવે અને 3 વેલ્યુ નાખવામાં આવે તો મેસેજ બોક્સમાં 5 ડિસ્પ્લે થશે. એનો અર્થ એમ થાય કે સ્ટેટિક વેરિયેબલની અંદર આગળની વેલ્યુ તમારી સચવાયેલી છે અને એ સચવાયેલી વેલ્યુની અંદર જ એ ફરીથી એને એડ કરીને તમને આપશે. સબ ફાઇન્ડ ટોટલ સ્ટેટિક ટોટલ ડીમેન એઝ ઇન્ટીજર n બરાબર ઇનપુટ બોક્સ એન્ટર અ નંબર ટોટલ ઇઝ ઇક્વલ ટુ ટોટલ પ્લસ n. અહીં તમે જોઈ શકો છો કે ટોટલ એ સ્ટેટિક વેરિયેબલ છે. એની વેલ્યુ તમે બીજી વાર રન કર્યું તો 5 મળી, એટલે કે પહેલી વારની 2 વેલ્યુ સચવાઈ રહેલી છે. એટલે કે ટોટલ બરાબર ટોટલ પ્લસ n, એટલે આગળની વેલ્યુ સાચવી રાખે છે. મેસેજ બોક્સ ધ ટોટલ ઇઝ એન્ડ ટોટલ એટલે મેસેજ બોક્સની અંદર તમને વેલ્યુ ડિસ્પ્લે થયેલી જોવા મળશે. હવે જોઈએ એફ ટોટલ ડીમ ટોટલ ડીમેન એઝ ઇન્ટીજર n બરાબર ઇનપુટ બોક્સ એન્ટર અ નંબર ટોટલ ઇઝ ઇક્વલ ટુ ટોટલ પ્લસ n મેસેજ બોક્સ ધ ટોટલ ઇઝ ટોટલ એન્ડ સબ. અહીં એફ ટોટલ નામની સબરૂટીન છે, એની અંદર આપણે મેસેજ બોક્સની અંદર અને નંબર ઇનપુટ કરાવવાનો કે કયો નંબર ઇનપુટ તમે જ્યારે પણ નંબર આપશો ટોટલની ઇનપુટ તો તમારે એને માટે ઇનપુટ તો પહેલાં આપવું પડે કે તમે કઈ વેલ્યુનો સરવાળો કરવા માંગો છો. હવે જોઈએ મોડ્યુલ લેવલ સ્કોપ. પ્રોસિજર સ્કોપની અંદર પ્રોસિજર પૂરતી જે વેરિયેબલ મર્યાદિત રહ્યો. હવે જોઈએ આપણે મોડ્યુલનો સ્કોપ કેટલો હોય છે અને મોડ્યુલ લેવલ વેરિયેબલ ક્યાં ક્યાં કામ કરે છે. જે વેરિયેબલ મોડ્યુલ સીટમાંની બધી પ્રોસિજરમાં માન્ય હોય તેવા વેરિયેબલ મોડ્યુલ લેવલ વેરિયેબલ કહેવાય છે. એનો અર્થ એમ થાય કે મોડ્યુલ લેવલ જે વેરિયેબલ છે એ સીટની દરેક એટલે કે એ મોડ્યુલની દરેક પ્રોસિજરની અંદર કામ કરશે. તમે કોઈ પણ પ્રોસિજરની અંદર એ વેરિયેબલને વાપરી શકશો. હવે જોઈએ મોડ્યુલ લેવલ વેરિયેબલ મોડ્યુલમાં રહેલ દરેક પ્રોસિજર માટે હાજર હોય છે, પરંતુ બીજા મોડ્યુલ પ્રોસિજર માટે હાજર હોતા નથી. મોડ્યુલ લેવલ તમે એક સીટની અંદર એટલે કે એક વર્કશીટની અંદર ઘણા બધા મોડ્યુલ બનાવી શકો. હવે મોડ્યુલ 1ની અંદર જે વેરિયેબલ બનાવેલો છે એને તમે મોડ્યુલ 2માં વાપરી શકાતો નથી. તમારે એના માટે તમે ફક્ત મોડ્યુલ 1ની અંદર જ એને વાપરી શકો
છો. જ્યારે વિઝ્યુઅલ બેઝિક ચાલુ હોય ત્યારે જ્યાં સુધી મોડ્યુલમાં ડિક્લેર કરેલ વેરિયેબલને એડિટ કરવામાં ન આવે ત્યાં સુધી તે વેરિયેબલનું અસ્તિત્વ રહે છે. મોડ્યુલ લેવલ વેરિયેબલ્સ પહેલી પ્રોસિજરની પહેલા મોડ્યુલના ટોપમાં ડીમ કે પ્રાઇવેટ સ્ટેટમેન્ટની સાથે જાહેર કરવામાં આવે છે. હવે જુઓ કે મોડ્યુલ લેવલ જે વેરિયેબલ છે એને મોડ્યુલના ટોપમાં એટલે કે બધી તમે પ્રોસિજર લખો એની પહેલાં તમારે ડીમ કે પ્રાઇવેટ સ્ટેટમેન્ટની સાથે એને ઇનિશિયલાઇઝ એટલે કે એને ડિક્લેર કરવો જોઈએ. હવે જોઈએ કે ડીમ અને પ્રાઇવેટ સ્ટેટમેન્ટ આપણે ક્યારે વાપરીએ છીએ. મોડ્યુલ લેવલમાં ડીમ અને પ્રાઇવેટ સ્ટેટમેન્ટ વચ્ચે કોઈ તફાવત નથી. છતાં નોંધ, મોડ્યુલ લેવલ વેરિયેબલ પ્રોસિજરની અંદર જાહેર કરી શકાતા નથી. જે વેરિયેબલને તમે મોડ્યુલ લેવલ ડિક્લેર કરેલા છે એને પ્રોસિજરની અંદર જાહેર કરીએ તો ફરીથી એ લોકલ બની જાય. એટલે આ માટે તમારે એને મોડ્યુલ લેવલ ઉપર જ જાહેર કરવું અનિવાર્ય છે. જો તમે મોડ્યુલ લેવલ વેરિયેબલ માટે તમે ડીમને બદલે પ્રાઇવેટનો ઉપયોગ કરો તો તમારો કોડ સહેલાઈથી સમજી શકે છે. મોડ્યુલ લેવલ માટે તમે ડીમને બદલે પ્રાઇવેટનો ઉપયોગ કરો તો એ સમજી શકે છે કે આ વેરિયેબલ તમારો મોડ્યુલ લેવલ છે. જો તમે ડીમનો ફક્ત લોકલ વેરિયેબલ માટે કરો અને પ્રાઇવેટનો ઉપયોગ મોડ્યુલ લેવલ માટે કરો તો વેરિયેબલનો સ્કોપ વધારે ક્લિયર હશે. એનો અર્થ એમ થાય કે જે વેરિયેબલ તમે ડિક્લેર કરો છો ત્યારે મોડ્યુલ લેવલનો ડિક્લેર કરવાનો એટલે ઓલવેઝ તમે પ્રાઇવેટનો ઉપયોગ કરો. ભલે ડીમ અને પ્રાઇવેટ વચ્ચે કોઈ તફાવત નથી, પરંતુ ડીમ સ્ટેટમેન્ટને તમે મોડ્યુલ લેવલે આપી શકો છો પણ પ્રાઇવેટ સ્ટેટમેન્ટને તમે પ્રોસિજર લેવલ એટલે કે વાપરી શકાતા નથી. તો આ માટે તમારે હંમેશા પ્રાઇવેટ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરે તો એ વધારે ક્લિયર હશે. જો કોઈ બહારનો વ્યક્તિ પણ તમને તમારો પ્રોગ્રામ જોઈ એટલે કે તમારું ફંક્શન જોઈ ત્યારે એને ખ્યાલ આવી જાય કે પ્રાઇવેટનો ઉપયોગ કરેલો છે એટલે એ મોડ્યુલ લેવલ હશે, ડીમનો ઉપયોગ કરેલો છે એટલે એ પ્રોસિજર લેવલ રહેશે. હવે જોઈએ નીચેના ઉદાહરણમાં મોડ્યુલ લેવલ બે વેરિયેબલ એ અને બીને જાહેર કરેલ છે. આ બંને વેરિયેબલ મોડ્યુલ સીટની કોઈ પણ પ્રોસિજર માટે અસ્તિત્વમાં હોય છે. ત્રીજો વેરિયેબલ સી ટેસ્ટથી પ્રોસિજરમાં જાહેર કરેલ છે જે લોકલ વેરિયેબલ છે અને તે ફક્ત તે જ પ્રોસિજર માટે અવેલેબલ હોય છે. હવે તમે ટેસ્ટ 4માં જો આ વેરિયેબલનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરશો તો મેસેજ બોક્સ એમ્પ્ટી હશે. અહીં સી એ લોકલ વેરિયેબલ છે, ટેસ્ટ 4 માટે અવેલેબલ નથી, જ્યારે એ અને બી અવેલેબલ છે. ડી એ એઝ ઇન્ટીજર, પ્રાઇવેટ બી એઝ ઇન્ટીજર, સબ ટેસ્ટ 1 એ બરાબર 10, બી બરાબર એ પ્લસ 10. હવે જુઓ સબ ટેસ્ટ 2 મેસેજ બોક્સ ધ વેલ્યુ ઓફ એ, અહીં મેસેજ બોક્સ આપેલો છે એની અંદર આપણે એની વેલ્યુ પ્રિન્ટ કરાવેલી છે. હવે જુઓ નીચે બીજો મેસેજ બોક્સ છે એમાં બીની વેલ્યુ પ્રિન્ટ કરાવેલી છે. હવે ટેસ્ટ 3ની અંદર જુઓ આપણે કેવો આપેલો છે પ્રોસિજર લેવલ પર એટલે કે સબ એની અંદર પ્રોસિજરની અંદર ડિક્લેર કરેલો છે ડીમ સી એઝ ઇન્ટીજર, સી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી. મેસેજ બોક્સ ધ વેલ્યુ ઓફ સી ઇઝ એન્ડ સી. જોઈએ હવે ચોથી પ્રોસિજર ટેસ્ટ 4 છે એની અંદર મેસેજ બોક્સ એ, મેસેજ બોક્સ બી અને મેસેજ બોક્સ સી. હવે આપણે આપણી પ્રોસિજરને એક્ઝિક્યુટ કરાવીએ. આપણી પ્રોસિજરને જ્યારે એક્ઝિક્યુટ કરવામાં આવે ત્યારે એની વેલ્યુ ડિસ્પ્લે થશે, બીની વેલ્યુ ડિસ્પ્લે થશે, પરંતુ સીની વેલ્યુ ડિસ્પ્લે નહીં થશે. કેમ ન થશે? કારણ કે એ અને બી એ મોડ્યુલ લેવલ વેરિયેબલ છે અને સી એ તમારો લોકલ વેરિયેબલ પ્રોસિજર વેરિયેબલ છે એટલે એની વેલ્યુ એ ડિસ્પ્લે કરશે નહીં અને એ તમને બ્લેન્ક આપશે. હવે જોઈએ પ્રોજેક્ટ સ્કોપ. પ્રોજેક્ટ સ્કોપ વેરિયેબલ પબ્લિક કીવર્ડનો ઉપયોગ કરી જાહેર કરવામાં આવે છે. આ વેરિયેબલ પ્રોજેક્ટમાં કોઈપણ મોડ્યુલમાં કોઈપણ પ્રોસિજરમાં એક્સેસ કરી શકાય છે. એક્સેલના પ્રોજેક્ટમાં બધા જ કોડ મોડ્યુલ્સ, યુઝર ફોર્મ્સ, ક્લાસ મોડ્યુલ્સ અને ઓબ્જેક્ટ મોડ્યુલ કે જે વર્કબુકમાં રહેલા હોય છે. વેરિયેબલને પ્રોજેક્ટમાં ગમે ત્યાં એક્સેસિબલ બનાવવા માટે વેરિયેબલને પબ્લિક કીવર્ડ વડે જાહેર કરવો જોઈએ. હવે આગળ જોયું આપણે મોડ્યુલ લેવલ વેરિયેબલને આપણે પ્રાઇવેટ કે ડીમ સ્ટેટમેન્ટથી જાહેર કર્યા. હવે પ્રોજેક્ટ લેવલ વેરિયેબલ છે તો એ પ્રોજેક્ટ લેવલ વેરિયેબલ એ સીટમાં પણ વાપરી શકાય, મોડ્યુલમાં વાપરી શકાય અને એક્સેલની કોઈ પણ ફંક્શન પ્રોસિજરની અંદર તમે વાપરી શકો છો. તો આવા વેરિયેબલને તમારે કયા કીવર્ડથી એટલે કે પબ્લિક કીવર્ડથી એને જાહેર કરવા જરૂરી છે. અને જ્યારે પબ્લિક કીવર્ડથી જાહેર કરીએ ત્યારે આવા વેરિયેબલ જાહેર કરીએ ત્યારે પ્રોજેક્ટનો સ્કોપ આપે
છે. જો તમે એવું ઈચ્છો કે પ્રોજેક્ટમાં વેરિયેબલ ગમે ત્યાં એક્સેસ કરી શકાય તો આ વેરિયેબલ સમાવતી પ્રોજેક્ટનો સંદર્ભ ધરાવતી કોઈપણ અન્ય પ્રોજેક્ટ આ વેરિયેબલ એક્સેસિબલ બનાવશે. એનો અર્થ એમ થાય કે તમે પ્રોજેક્ટ લેવલ વેરિયેબલ બનાવો એટલે એ ગમે ત્યાં તમે પ્રોજેક્ટની અંદર ગમે ત્યાં એક્સેસ કરી શકાય, એને તમે બહાર એક્સેસ નહીં કરી શકો. એટલે કે તમારે બીજા પ્રોજેક્ટની અંદર એને એક્સેસિબલ બનાવવા માંગો તો એવું થશે નહીં. એના માટે તમારે ગ્લોબલ સ્કોપનો ઉપયોગ કરવો પડે. પરંતુ અન્યથા બીજા પ્રોજેક્ટમાં એક્સેસ ન થવો જોઈએ તો તમારે પ્રાઇવેટ મોડ્યુલ ઓપ્શનનો ઉપયોગ મોડ્યુલની પહેલી લાઇનમાં લખવો. હવે બીજા પ્રોજેક્ટમાં એક્સેસ ન કરાવવા માટે પબ્લિક તમે કીવર્ડનો ઉપયોગ કરો છો તો એને બીજા પ્રોજેક્ટમાં એક્સેસ ન કરાવવાનો હોય તો એના માટે તમારે પહેલી જ લાઇનમાં તમારે પ્રાઇવેટ મોડ્યુલ ઓપ્શનનો ઉપયોગ કરવાનો રહેશે. આ ઓપ્શન મોડ્યુલની અંદર બધું એક્સેસિબલ બનાવે છે જ્યારે ફક્ત પ્રોજેક્ટની અંદર હોય. પ્રોજેક્ટની અંદર હોય ત્યારે જ આ વેરિયેબલને એક્સેસિબલ બનાવે. પ્રોજેક્ટની બહાર જશો તો આ વેરિયેબલને એક્સેસ થવા દેશે નહીં. હવે જોઈએ કે મોડ્યુલની અંદર ડિક્લેર કરેલ વેરિયેબલ સાથે ઓપ્શન પ્રાઇવેટ મોડ્યુલ ડાયરેક્ટિવ હોય તેવા પ્રોજેક્ટ વેરિયેબલ બીજા પ્રોજેક્ટમાં એક્સેસ કરી શકાતા નથી. કારણ કે આપણે પહેલાં જ ઓપ્શન પ્રાઇવેટ મોડ્યુલ ડાયરેક્ટિવ્સ આપી દીધેલી છે. એટલે કે જે વેરિયેબલને બીજા પ્રોજેક્ટમાં એક્સેસ કરવાના હોય તેવા વેરિયેબલની સાથે ઓપ્શન પ્રાઇવેટ મોડ્યુલ ડાયરેક્ટિવનો ઉપયોગ કરવાનો નહીં. આ બંને કેસમાં તમારે પબ્લિક કીવર્ડનો ઉપયોગ કરવો જરૂરી છે. અહીંયા આપણે ગૂંચવણ ઊભી થાય છે પ્રોજેક્ટ સ્કોપ અને ગ્લોબલ સ્કોપની અંદર. કારણ કે પ્રોજેક્ટ સ્કોપની અંદર શા માટે ઓપ્શન પ્રાઇવેટ ડાયરેક્ટિવનો ઉપયોગ કરવો જરૂરી છે? તો જો તમે પબ્લિક જ ફક્ત લખશો તો એ ગ્લોબલ સ્કોપ બની જશે, એ જે આપણે આગળના ટોપિક્સની અંદર સમજવાનું છે. તો એટલા માટે જ આપણે અહીંયા પ્રાઇવેટ મોડ્યુલ ડાયરેક્ટિવ્સનો ઉપયોગ કરીએ છીએ. હવે જોઈએ ગ્લોબલ સ્કોપ. ગ્લોબલના નામ પરથી જ ખબર પડે કે એનો સ્કોપ ઘણો વિશાળ છે. હવે ગ્લોબલ સ્કોપ જ્યારે વેરિયેબલને બનાવવામાં આવે તો એ કેવી રીતે ડિક્લેર કરવા, કેવી રીતે એને ઇનિશિયલાઇઝ કરવા અને ક્યાં વાપરવા એ જોઈએ. ગ્લોબલ સ્કોપ વેરિયેબલ એ છે કે તેને જે પ્રોજેક્ટમાં ડિક્લેર કરેલા હોય તેમાં ગમે ત્યાં એક્સેસ કરી શકાય છે તેમજ બીજા પ્રોજેક્ટમાં કે જેમાં જે ફર્સ્ટ પ્રોજેક્ટનો રેફરન્સ હોય. એનો અર્થ એમ થાય કે ગ્લોબલ સ્કોપ વેરિયેબલ જ્યારે તમે ડિક્લેર કરો તો એને એ પ્રોજેક્ટની અંદર તો વાપરી જ શકાય છે, પણ તમે કોઈ બીજા પ્રોજેક્ટની અંદર પણ તમે એ વેરિયેબલને વાપરવા ઈચ્છો તો વાપરી શકાય છે. પણ એના માટે પહેલા પ્રોજેક્ટનો એને રેફરન્સ આપવો જરૂરી છે. ગ્લોબલ સ્કોપ વેરિયેબલ ડિક્લેર કરવા માટે પબ્લિક કીવર્ડનો ઉપયોગ કરવો, જેની સાથે પ્રાઇવેટ મોડ્યુલ ડાયરેક્ટિવ ઓપ્શનનો ઉપયોગ કરવો નહીં. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણે જોયું કે પ્રોજેક્ટ વેરિયેબલ હતો તો એમાં આપણે પ્રાઇવેટ મોડ્યુલ ડાયરેક્ટિવ્સનો ઓપ્શનનો ઉપયોગ કર્યો. અહીં આપણે એ ઓપ્શનનો ઉપયોગ કરવાનો નથી. એટલે કે ઘણો ડિફરન્સ નથી, પણ ફક્ત એક સ્ટેટમેન્ટ જ્યારે ઉમેરવામાં આવે પ્રાઇવેટ મોડ્યુલ ડાયરેક્ટિવ ઓપ્શન્સ તો એમાં એનો સ્કોપ આખો બદલાઈ જાય છે. જો પ્રાઇવેટ મોડ્યુલ ડાયરેક્ટિવ ઓપ્શનનો ઉપયોગ કરીએ તો એ પ્રોજેક્ટ વેરિયેબલ બની જાય છે, પણ જો એ ઓપ્શનનો ઉપયોગ ન કરવામાં આવે તો એ ગ્લોબલ સ્કોપ બની જાય છે. બીજા પ્રોજેક્ટના ક્રમમાં એક્સેસ કરવા માટે તમે સિમ્પલ વેરિયેબલ નેમનો ઉપયોગ કરી શકો છો. ગ્લોબલ સ્કોપ વેરિયેબલને તમે ડાયરેક્ટલી નામ સાથે તમે એનો ઉપયોગ બીજા પ્રોજેક્ટની અંદર કરી શકાય છે, પણ યુઝરની સરળતા માટે એની આગળ એ પ્રોજેક્ટનો રેફરન્સ આપેલો હોય તો તમે જ્યારે પણ એની અંદર કોઈ ફેરફાર કરો ત્યારે તમે એને સહેલાઈથી સમજી શકો છો કે આ પ્રોજેક્ટનો વેરિયેબલ છે. હવે જોઈએ, જો કોલિંગ પ્રોજેક્ટમાં સેમ નેમ વેરિયેબલ નેમ હોય તો તમારે વેરિયેબલ નેમની આગળ પ્રોજેક્ટ નેમ લગાવવું પડે છે. ઘણીવાર એવું બને કે પ્રોજેક્ટ 1ની અંદર તમે વેરિયેબલ એ ડિક્લેર કરેલો હોય અને પ્રોજેક્ટ 2ની અંદર પણ વેરિયેબલ એ ડિક્લેર કરેલો હોય તો બંનેની અંદર એ વેરિયેબલ છે, ત્યારે એક્ઝિક્યુશન વખતે તકલીફ થાય છે અને કયા વેરિયેબલને કયો સ્કોપ છે એ ખબર નહીં પડે, કારણ કે બંનેનો પબ્લિક સ્કોપ હોય. હવે જોઈએ તો આના નિવારણ માટે આપણે પર્ટિક્યુલર વેરિયેબલની આગળ એ પ્રોજેક્ટનું નામ જોડી દેવામાં આવે તો એ સહેલાઈથી સમજી શકાય. અને એ કેવી રીતે જોડવાનું, તો એના માટે તમારે ડોટનો ઉપયોગ કરવાનો છે. જો કોલિંગ પ્રોજેક્ટમાં સેમ નેમ વેરિયેબલ નેમ હોય તો ત્યારે તમારે વેરિયેબલ નેમની આગળ પ્રોજેક્ટ નેમ લગાડવું પડે છે. પ્રોજેક્ટ નેમ અને વેરિયેબલ નેમને ડોટથી જોડવામાં આવે છે. દાખલા તરીકે પ્રોજેક્ટ 1માં એક્સ વેરિયેબલ ડિક્લેર કરેલ છે અને પ્રોજેક્ટ 2
રેફરન્સ પ્રોજેક્ટ 1 કોડ. તેથી પ્રોજેક્ટ 2 એક્સને બે રીતે એક્સેસ કરી શકે છે, એક્સ બરાબર 78 અથવા તો પ્રોજેક્ટ 1.x. આ રીતે તમે એક્સેસ એને કરી શકો છો. જો પ્રોજેક્ટ 1 અને પ્રોજેક્ટ 12 પાસે ઓછામાં ઓછો પ્રોજેક્ટ સ્કોપ હોવો જોઈએ. તમારે વેરિયેબલના નામ સાથે પ્રોજેક્ટનું નામ લખવાની જરૂર હોય છે. ક્લેરિટી અને મેન્ટેનેબિલિટી માટે તમે હંમેશા વેરિયેબલ સાથે પ્રોજેક્ટ નેમનો ઉપયોગ કરો. પ્રોજેક્ટ નેમનો ઉપયોગ કરવાથી ફાયદો એ થશે કે જ્યારે પણ એડિટિંગ કોઈ બીજો યુઝર કરશે ત્યારે એને ખ્યાલ આવી જશે કે આ કયા પ્રોજેક્ટનો વેરિયેબલ છે. હવે જોઈએ, જ્યારે તેને બીજા પ્રોજેક્ટમાં એક્સેસ કરવામાં આવે તેમ છતાં જરૂરી નથી, પણ આ ફક્ત વાંચવામાં અમને સમજવામાં સરળતા રહે. હવે જોઈએ એક્સેસ સ્પેસિફાયર. અહીં બે પ્રકારના એક્સેસ સ્પેસિફાયર છે. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની એક ટેકનિક એન્કેપ્સ્યુલેશન છે. તે ક્લાસના ડેટાની માહિતી છુપાવી રાખે છે અને તે ફક્ત મેથડ દ્વારા જે તેને અવેલેબલ કરે છે. મોટાભાગની પ્રોગ્રામિંગ લેંગ્વેજ ગ્રુપ્સનો ઉપયોગ કરે છે જે ક્લાસ, મેથડ અને ફિલ્ડનો વપરાશ નિયંત્રણ કરવા માટે પરવાનગી આપે છે, જેને એક્સેસ મોડિફાયર કહે છે. એક્સેસ મોડિફાયર ક્લાસીસ, કન્સ્ટ્રક્ટર્સ, મેથડ્સ અને ફિલ્ડ્સ ઉપર નિયમન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. દાખલા તરીકે, બીજા ક્લાસ શું માહિતી અને ડેટા એક્સેસ કરી શકે છે તે ક્લાસ કંટ્રોલ કરી શકે છે. VBAમાં બે એક્સેસ સ્પેસિફાયર છે, એક છે પ્રાઇવેટ અને બીજું છે પબ્લિક. હવે જોઈએ, પબ્લિક પ્રોસિજર મોડ્યુલની અંદરના અને બહારના કોડ માટે એક્સેસિબલ હોય છે, જે તેને ગ્લોબલ બનાવવા માટે અનિવાર્ય છે. પ્રાઇવેટ સબ જે મોડ્યુલમાં રહેલી હોય ત્યાં ફક્ત તેને ગમે ત્યાં કોલ કરાવી શકાય છે. અ પબ્લિક સબ ઓબ્જેક્ટ વર્કબુક શેરિંગ પ્રોજેક્ટમાં ગમે ત્યાં કોલ કરી શકાય છે. જો કે જો તમે મોડ્યુલ લેવલ વેરિયેબલ પબ્લિક કીવર્ડનો ઉપયોગ કરીને જાહેર કરે તો તે પ્રોજેક્ટમાં ગમે તે વાપરી શકાય છે અને તેની વેલ્યુ જાળવી રાખે છે. જો તમે ડિક્લેરેશનની પ્રાઇવેટ કીવર્ડનો ઉપયોગ ન કરો તો બાય ડિફોલ્ટ પ્રોસિજર પબ્લિક બની જાય છે. તેથી સબ માયસબ અને પબ્લિક સબ માયસબ બંને સરખી છે. એનો અર્થ એમ થાય કે જ્યારે પણ તમે વેરિયેબલ કે સબરૂટીન ડિક્લેર કરો તો એની આગળ જો તમે પ્રાઇવેટ શબ્દનો ઉપયોગ નહીં કરો તો બાય ડિફોલ્ટ એ પબ્લિક બની જાય છે. એટલે કે દરેક જગ્યાએ એને એક્સેસ કરી શકાય. તમે સબ માય ટેસ્ટ લખો કે પબ્લિક માય સબ લખો, બંને સરખી જ છે. પબ્લિક એટલે મોડ્યુલની બહારની સબરૂટીન એક્સેસિબલનો ઉપયોગ કરી શકો છો. પબ્લિક એટલે કે પબ્લિક બધેથી તમે એને એક્સેસિબલ બનાવી શકો છો. આવા વેરિયેબલ સબરૂટીનની બહાર જાહેર કરવામાં આવે છે. આવા વેરિયેબલનો ઉપયોગ જ્યારે એક મોડ્યુલમાં સબરૂટીન વેલ્યુ જનરેટ કરે છે અને બીજા મોડ્યુલની સબરૂટીનમાં આ વેલ્યુ પાસ કે કરાવવા માંગતા હોય. પ્રાઇવેટ પ્રોસિજર ચાલતી મોડ્યુલમાં જ એક્સેસિબલ હોય છે. તે બીજા મોડ્યુલમાં બીજી એક્સેલ વર્કબુકમાં કરી શકાતા નથી. પ્રાઇવેટ સબ એનો અવકાશ સેટ કરે છે. એટલે કે પ્રાઇવેટ તો એનો જે એરિયા છે એની અંદર જ કામ કરશે, એરિયાની બહાર જશે નહીં. પબ્લિકની અંદર તમે કોઈ બીજા મોડ્યુલની અંદર વાપરવા જશો તો એ વાપરી શકાશે નહીં. હવે જોઈએ, તેથી મોડ્યુલની બહારની પ્રોસિજર તે ખાસ પ્રોસિજરને કોલ કરી શકતી નથી. એનો અર્થ એ થાય કે મોડ્યુલની કોઈપણ સબ મોડ્યુલ 2ની પ્રાઇવેટ સબ દ્વારા જાહેર કરેલી સબને એક્સેસ કરી શકાતા નથી. પ્રાઇવેટ વેરિયેબલનો અર્થ એ થાય કે વેરિયેબલને બીજા મોડ્યુલની પ્રોસિજર દ્વારા એક્સેસ કે વાપરી શકાતા નથી. ડીમ વેરિયેબલનો અવકાશ સબરૂટીનની અંદર હોય છે. એની જગ્યાએ તમે પ્રાઇવેટ વાપરી શકાતું નથી જ્યારે ડીમ સબરૂટીનની અંદર હોય છે. હવે પબ્લિક અને પ્રાઇવેટ જોયું, આપણે ડીમ અને પ્રાઇવેટ વચ્ચે પણ તફાવત થોડો જોઈ લઈએ. તો ડીમ ક્યારે વપરાય? તો ડીમ તમે પ્રાઇવેટનો ઉપયોગ મોડ્યુલની અંદર કરો છો અને ડીમનો ઉપયોગ સબરૂટીનની અંદર કરો છો. ડીમ ત્યારે જ વાપરવાનું જ્યારે તમે સબરૂટીનની અંદર, તમે ભલે એને મોડ્યુલ લેવલ પર ડીમ વાપરશો તો એ સમજી લેશે કે આ વેરિયેબલ તમારો ડીમ પ્રાઇવેટ એટલે કે ડીમનો સ્કોપ વેરિયેબલ મોડ્યુલ પૂરતો જ છે. પરંતુ
જો એને પ્રાઇવેટ વાપરશો તો વધારે સરળતા રહેશે, કારણ કે પ્રાઇવેટ વાપરવાથી એનો મોડ્યુલ સ્કોપ નક્કી થઈ જાય કે એ મોડ્યુલનો વેરિયેબલ છે. હવે જો પ્રાઇવેટને તમે પ્રાઇવેટને તમે સબની અંદર વાપરી શકવાના નથી, એટલા માટે આપણે ડીમને ઓલવેઝ સબની અંદર જ વાપરી શકાય એવો આગ્રહ રાખીએ. હવે જોઈએ મોડ્યુલ કોડ. ડીમેક્સ એઝ ઇન્ટીજર, પબ્લિક યસ એ ઇન્ટીજર, y as integer, sub first sub x is equal to 10, y is equal to 20, called third sub. હવે આપણે અહીંયા ત્રીજી જે સબરૂટીન બનાવેલી છે એ પણ જોઈએ, એને અહીંયા કોલ કરાવેલી છે. પ્રાઇવેટ સબ, સેકન્ડ સબ. હવે આ બીજી સબરૂટીન છે જેની અંદર એક મેસેજ બોક્સ મૂકેલો છે ફર્સ્ટ અને સેકન્ડ અને થર્ડ સબરૂટીન માટે, અને એન્ડ સબ કરેલું. હવે જોઈએ મોડ્યુલ 2 કોડ. હવે આ બીજું જે થર્ડ સબ છે એને આપણે ક્યાં લખેલી છે? મોડ્યુલ 2ની અંદર લખેલી છે. સબ, થર્ડ સબ, ડિબગ ડોટ પ્રિન્ટ એક્સ, ડિબગ ડોટ પ્રિન્ટ કોલ સેકન્ડ સબ, અને અહીંયા આપણે એને કોલ કરાવેલી છે. ક્યાં કરાવેલી છે? મોડ્યુલ 2ની અંદર થર્ડ સબની અંદર કોલ કરાવેલી છે. એક્સ અને વાય બે વેરિયેબલ સબરૂટીનની બહાર જાહેર કરેલા છે. એ તો એમ થાય કે તેની વેલ્યુ બીજા મેક્રોમાં લઈ જઈ શકાય છે. એક્સ વેરિયેબલનો સ્કોપ પ્રાઇવેટ છે, તેથી તેની વેલ્યુ તે મોડ્યુલમાં જ એક્સેસ કરી શકાય છે. જ્યારે વાય વેરિયેબલનો સ્કોપ પબ્લિક છે, તેથી તેની વેલ્યુ મોડ્યુલની અંદર અને બહાર એક્સેસ કરી શકાય છે. ફર્સ્ટ સબમાં એક્સ અને વાયની વેલ્યુ આપવામાં આવી અને થર્ડ સબમાં વેલ્યુ ઇનિશિયલાઇઝ કરવામાં આવી. થર્ડ સબ સેમ મોડ્યુલમાં ન હોવા છતાં તેને ફર્સ્ટ સબમાં કોલ કરવામાં આવી, પરંતુ તેનો સ્કોપ પબ્લિક છે. હવે અહીંયા આપણે સમજી શકાય કે થર્ડ સબનો સ્કોપ પબ્લિક છે એટલે એને તમે પહેલા સબની અંદર વાપરી શકાય, કારણ કે પબ્લિક વસ્તુ બધી જગ્યાએ એક્સેસિબલ હોય છે. થર્ડ સબને એક્સ અને વાયની વેલ્યુ ઇમિડિયેટ વિન્ડોમાં ડિસ્પ્લે કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આપણે ડિબગ ડોટ પ્રિન્ટ કરીએ એટલે એને તમે ઇમિડિયેટ વિન્ડોની અંદર જોવી પડે. જ્યારે તમે વેરિયેબલ એક્સની વેલ્યુ પ્રિન્ટ કરવાનો પ્રયત્ન કરશો તો તેની વેલ્યુ કંઈ પ્રિન્ટ થશે નહીં, કારણ કે એક્સ મોડ્યુલ 2માં અસ્તિત્વ ધરાવતો નથી, કારણ કે એક્સ એ પ્રાઇવેટ વેરિયેબલ છે. હવે જોઈએ, તેથી મોડ્યુલ 2માં નવો વેરિયેબલ એક્સ ક્રિએટ કરેલો હતો. જ્યાં સુધી આવા વેરિયેબલને વેલ્યુ આપવામાં ન આવે ત્યાં સુધી તે તેની વેલ્યુ પ્રિન્ટ કરશે નહીં. તો હવે આપણે આજે જોઈ લીધું કે યુઝર ડિફાઇન ફંક્શનની અંદર તમે મોડ્યુલ સ્કોપ, પ્રોજેક્ટ સ્કોપ, ગ્લોબલ સ્કોપ અને પ્રોસિજરલ સ્કોપ, આ બધા સ્કોપ જોયા કે તમારા જે વેરિયેબલ છે અને ફંક્શન છે એને તમે ક્યાં ક્યાં એક્સેસ કરી શકો છો. હવે બીજું કે તમે આ બધું એક્સેસ જે કરાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવું પડે. ફંક્શન જ્યારે ડિફાઇન કરો ત્યારે જ તમારે બધાનો સ્કોપ કઈ રીતે નક્કી કરવાનો એ બધું આના પરથી તમને ખ્યાલ આવી જાય છે. થેન્ક યુ. વંદે ગુજરાત.